વડોદરામાં મિલકત ગીરવે મૂકી લોન લીધા બાદ સમયસર વ્યાજ ન ભરનાર 79 ડિફોલ્ટરોની યાદી જાહેર કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરે આ તમામ ડિફોલ્ટર્સને નોટિસ ફટકારી છે। આ ઉપરાંત 1 કરોડથી 36 કરોડ સુધીની લોન બાકી હોય તેવા ડિફોલ્ટર્સની મિલકત જપ્ત કરવાના પણ આદેશ આપ્યા છે। મહત્વનું છે કે લોનની કુલ બાકી રકમ 200 કરોડ જેટલી છે, જેમાં શહેરના મોટા ઉદ્યોગકારો સહિત મલ્ટીનેશનલ કંપની અને રિયલ એસ્ટેટ કંપનીઓમાં કામ કરતા લોકો સંકળાયેલા છે। નોંધનીય છે કે આ તમામ ડિફોલ્ટર્સે શહેરની જુદી જુદી બેંકોમાંથી કરોડોની લોન લીધી હતી, ત્યારે 10 વર્ષ જેટલો સમય વીતી જવા છતાં લોનની રકમ જમા ન કરાવતા કલેક્ટરે કાર્યવાહી હાથ ધરી છે। અત્યારે અમે સિક્યુરાઇઝેશન એક્ટમાં બેંક્સ અમારા પાસે પ્રપોઝલ્સ રજૂ કરે છે કે જો એનપીએ થઈ ગયા છે અથવા ડિફોલ્ટ થઈ ગયા છે એમની મિલકતનો કબજો સુપોર્ટ કરવા માટે કલેક્ટર પાસે સરફેસી અંતર્ગત કેસીસ ચાલે છે। અત્યારે અમે બધા જ જૂના કેસીસ હાથ ઉપર લીધા છે અને બધા જ કેસીસમાં નોટિસ ફટકારી દીધી છે અને 79 જેટલા કેસીસમાં અમે મિલકત જપ્તીના ઓર્ડર્સ કર્યા છે અને આમાં પણ ખાસ કરીને 1 કરોડ ઉપરના 10 જેટલા ઓર્ડર્સ મેં હાલ જ કર્યા છે અને આ તમામમાં અમે મામલતદાર, બેંક અને પોલીસ કમિશનરશ્રી એમને સૂચના આપી છે કે એમની મિલકતનો કબજો તાત્કાલિક બેંકને સુપુર્દ કરવામાં આવે।